વિશ્વાસ આપણને જેના પર વિશ્વાસ હોય છે એની ઉપર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હોઈએ છીએ, પરંતુ વાત જ્યારે પૈસાની આવે ત્યારે થોડીક સાવધાની રાખવી પડે છે, કારણ કે પૈસા ભલભલાની દાનત બગાડી દે છે અને એના પછી શું થાય છે એ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદમાં। રૂપિયા જોઈને ભલભલા લોકોના ઈમાન ડગી જાય છે, પછી ગમે તેટલું વિશ્વાસુ વ્યક્તિ જ કેમ ના હોય। એક આધેડને મહિલા મિત્ર પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે। તારીખ 1 જૂન 2025, સમય રાત્રે 8:30 કલાક, સ્થળ રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તાર, અમદાવાદ। ફરિયાદી તેમની મહિલા મિત્ર પ્રિયા દાતણિયા સાથે ડફનાળા પાસે ભગવાન બુદ્ધની પ્રતિમા નજીક રિવરફ્રન્ટ પર ચાલી રહ્યા હતા। પ્રિયાના કહેવાથી જ ફરિયાદી રિવરફ્રન્ટ પર આવ્યા હતા। તે સમયે ફરિયાદી પાસે 7.5 લાખ રૂપિયા રોકડા હતા। અચાનક જ પ્રિયા બૂમાબૂમ કરવા લાગી। તેની થોડી વારમાં બે શખ્સો દોડીને આવ્યા। ફરિયાદી પાસેથી 7.45 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી ભાગી ગયા। આ બાબતે ભોગ બનનારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ભોગ બનનારની મહિલા મિત્ર પ્રિયા દાતણિયા, તેના બે સાથીદાર રોબિન અને ઋષિ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે। લૂંટમાં ગયેલી રકમ રિકવર કરવામાં આવી છે। ફરિયાદી પાસેના આશરે 7.5 લાખ રૂપિયા એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા 2 આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ 3 આરોપી, ફરિયાદમાં જણાવેલ 3 આરોપીને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। ઘટનામાં કુલ 3 આરોપી, એક મહિલા અને 2 પુરુષ સામેલ છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આધેડ સાથે લૂંટ। આધેડને લૂંટવા મહિલા મિત્રએ બનાવ્યો પ્લાન। ફિલ્મી ઢબે બૂમાબૂમ કરી આપ્યો લૂંટને અંજામ। ફરિયાદી ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર પંચાલ મિસ્ત્રી કામ કરે છે। 7 વર્ષ અગાઉ તેમણે માતાના નામે ઓઢવમાં મકાન ખરીદ્યું હતું। તે મકાન 6 મહિના પહેલા 22 લાખમાં વેચ્યું હતું। તે પેટે મળેલા રૂપિયામાંથી લોન ભરપાઈ કરી કેટલાક રૂપિયા ભાઈ અને મિત્રને આપ્યા હતા। બાકીના 7.45 લાખ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા। આરોપી પ્રિયા અને ફરિયાદી વચ્ચે છેલ્લા 3 વર્ષથી મિત્રતા હતી। પ્રિયાને ફરિયાદી પાસે રૂપિયા હોવાની જાણ થઈ હતી। પ્રિયા કોઈ પણ ભોગે રૂપિયા પડાવવા માંગતી હતી। આ માટે મહિલાએ આરોપી રોબિન અને ઋષિ સાથે મળીને આધેડને લૂંટવાનો પ્લાન બનાવ્યો। તે મુજબ 1 જૂને રાત્રે પ્રિયાએ ફોન કરી આધેડને મળવા બોલાવ્યા। ત્યારબાદ મહિલાના કહેવા મુજબ ફરિયાદી પાલડી ખાતે હોટલમાં જમવા ગયા। એ પછી પ્રિયાએ રોકડા રૂપિયા એક બેગમાં મૂક્યા। આધેડને રિવરફ્રન્ટ પર ફરવા લઈ ગઈ। ત્યાં પ્લાન મુજબ રોબિન અને ઋષિ પહેલાથી હાજર હતા। બૂમાબૂમ કરતા બંને આરોપીઓ આવી ગયા। પ્રિયાએ આધેડને પકડી રાખતા રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે પ્રિયા આર્થિક તંગીમાં હોવાથી સાગરીતો સાથે મળી અને લૂંટ કરી। બંને આરોપીને પ્રિયાએ 50,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું। આરોપી અને ફરિયાદી જે છે એમના વચ્ચે આશરે 3 વર્ષથી મિત્રતા હતી અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા।
અને ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી, જેનું આશરે એમને જે કેશ હોય એ 4-5 દિવસથી પહેલા મળ્યો હતો. અને જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું. રૂપિયાની લાલચમાં પ્રિયાએ જે આધેડ સાથે 3 વર્ષથી મિત્રતા હતી તેને જ લૂંટનો શિકાર બનાવ્યો. મહિલા મિત્ર પર વિશ્વાસ કરી રૂપિયા વિશે વાત કરવી આધેડને ભારે પડી. એ જ વાતનો ફાયદો ઉઠાવી પ્રિયાએ તેમને લૂંટ્યા. આધેડ સાથે બનેલી આ ઘટના એવા તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જે પારકા લોકો પર આંધળો વિશ્વાસ મૂકતા હોય છે. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.